શું તમને ખબર છે, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે સંપૂર્ણ નિર્વસ્ત્ર રહેવું અશુભ માનવામાં આવે છે, પણ તેની પાછળનું કારણ સાંભળશો તો તમે પણ ચોંકી જશો। એક વખત એક ગામમાં ગંગા નામની સ્ત્રી રહેતી હતી। ગંગા ખૂબ જ ધાર્મિક હતી, પણ તેના ઘણા શાસ્ત્રોના નિયમો વિશે ખબર નહોતી। એક દિવસ તે નદી પર સ્નાન કરવા ગઈ। ગંગા હંમેશાની જેમ નદીમાં જઈને સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતી હતી। એ જ સમયે ત્યાંથી એક વૃદ્ધ સંત પસાર થઈ રહ્યા હતા। સંતે ગંગાને જોઈને કહ્યું, બેટી, સ્નાન કરતી વખતે સંપૂર્ણ નિર્વસ્ત્ર રહેવું યોગ્ય નથી। ગંગાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ મહારાજ, સ્નાન તો શુદ્ધિ માટે થાય છે, તો પછી કપડા સાથે હોય કે ન હોય શું ફેર પડે? સંત હસ્યા અને શાંતિથી સમજાવ્યું, બેટી, આપણા શાસ્ત્રોમાં પાણીમાં દેવતાઓનું નિવાસ માનવામાં આવે છે। જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણે માત્ર શરીર સાફ કરતા નથી, પરંતુ આત્માને પણ પવિત્ર કરીએ છીએ। તેથી સ્નાન સમયે મર્યાદા રાખવી જોઈએ, ખૂબ જ મહત્વની વાત છે। ગંગાએ ફરી પૂછ્યું, મર્યાદા એટલે શું? સંતે કહ્યું, સ્નાન કરતી વખતે શરીર પર ઓછામાં ઓછું એક આવરણ રાખવું જોઈએ, કારણ કે મર્યાદા અને સંસ્કાર આપણું સાચું આભૂષણ છે। સંત આગળ એક રસપ્રદ વાત કહી। પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ કહેતા હતા કે સંપૂર્ણ નિર્વસ્ત્ર સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા ઝડપથી શરીર પર અસર કરી શકે છે। જ્યારે શરીર પર થોડું આવરણ હોય ત્યારે તે રક્ષણની જેમ કામ કરે છે। ગંગા હવે બધું સમજી ગઈ। તે દિવસ પછી તેણે નક્કી કર્યું કે તે હંમેશા સ્નાન કરતી વખતે મર્યાદાનું ધ્યાન રાખશે। આ ઘટના પછી ગંગાએ ગામની અન્ય સ્ત્રીઓને પણ આ વાત સમજાવી। થોડા સમયમાં આખું ગામ આ નિયમોનું પાલન કરવા લાગ્યું। આ વાર્તાનો સાચો અર્થ એ છે કે સ્નાન માત્ર શરીર સાફ કરવાનું કામ નથી, પણ તે આપણા જીવનમાં સંસ્કાર અને મર્યાદા જાળવવાનો સંદેશ પણ આપે છે। જ્યારે આપણે પરંપરા અને શાસ્ત્રોના નિયમોનું માન રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં સકારાત્મકતા અને શાંતિ વધે છે। દરેક મિત્રો છે આવી અવનવા રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો।